ચાલો આજે આપણે મેથીના ગોટા બનાવશું. તો એના માટે મેથી લઈ લીધી છે, એમાં લીલા ધાણા ક્વોન્ટિટી 8 લીલા ધાણા, પછી મરીનો પાવડર, લીલા ધાણાનો પાવડર ને મરીનો પાવડર, પણ ધાણા નહોતા એટલે ખાલી મરી. બે નાખી તો સારો સ્વાદ આવે. આદુ ખાંડીને જાજુ છે, આ અજમો છે, એને હાથેથી મસળી નાખી દેવા. સ્વાદ પ્રમાણે મીઠું, ચણાનો લોટ આવશે ને એના ભાગમાં મિક્સ કરવાનું. હા, મિક્સ કરી દેવાનું. પછી એમાં ચણાનો લોટ નાખવાનો. ચારેલો છે ચણાનો લોટ એટલે એમાં ગાંઠા ન પડે. એટલું મિક્સ કરી પછી જરૂર પ્રમાણે નાખવાનું. એક ચમચી દળેલી ખાંડ નાખું છું. એક ચમચી ચણાનો લોટ નાખવો પડશે એવું લાગે છે તો નાખી દેવાનું. મેથી વધારે દેખાતી હોય મેથીના ગોટા. જરૂર પ્રમાણે પાણી નાખતું જવાનું. ઓછું નાખવાનું કારણ કે ઢીલું ન થવું જોઈએ. બરાબર. લીલું લસણ, લીલી ડુંગળી અને લીલા મરચા એ ભૂલાઈ ગયું નાખવાનું, પણ પેલા જ નાખી દેવાનું હોય. પણ હવે હાલશે, અત્યારે નાખ. લસણ ક્યાં? આ બે. પછી આ ખાવાનો સોડા છે ઈ નાખો. નથી પણ એટલું બધું ફૂલ ગરમ તો સારું થાય. થોડોક નાખવું મીડિયમ ગેસની ફ્લેમ.